આજરોજ તારીખ 22/9/2025 રોજ બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની 75મી જન્મજયંતિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ તથા સગર્ભા મહિલાને લગતી માહિતીનું આયોજન અને મેડિકલ કેમ્પનું ડોક્ટર તેજસ ચૌધરી અને ડોક્ટર સ્ટાફ તથા મામલતદાર શ્રીમતી કલ્પનાબેન પટેલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું તથા ડાયાબિટીસ સગર્ભા મહિલાઓને લગતી માહિતીઓ, મહિલા કિશોરીઓની તપાસ અંગેની માહિતીઓ અને માર્ગદર્શન ડોક્ટરો દ્વારા મહિલાઓને તથા કિશોરીઓને પૂરું પાડવામાં આવેલ તથા આભા કાર્ડ, આયુષ્માન વયવંદના કાર્ડ, MCP કાર્ડ અને મહિલાઓ અને કિશોરીઓને માસિક ધર્મ, સ્વચ્છતા અને પોષણ સંબંધી માહિતીઓ આપવામાં આવી હતી, જેમાં બારડોલી નગરના મહિલાઓ અને બાળકીઓએ ઉત્સાહભર કેમ્પમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અને આરોગ્ય કેમ્પ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પ્રેરિત તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરેલ છે. આ આરોગ્ય કેમ્પનો મુખ્ય સૂત્ર સ્વસ્થ નારી સશક્ત પરિવાર છે. આ કેમ્પ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારના અભિયાનના એક ભાગરૂપે આ કેમ્પ આયોજન કરેલ છે. આ અભિયાન સમગ્ર દેશમાં તમામ મેડિકલ કોલેજોથી લઈ સબ સેન્ટર સુધી શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશની તમામ વયની મહિલાઓ અને બાળકોને આવરી લઈ તેમની નિષ્ણાત ડોક્ટર દ્વારા તપાસ, નિદાન અને સારવાર આપવાનો છે. જેમાં ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મોઢાના કેન્સર, સ્તનના કેન્સર, સર્વાઇકલ કેન્સર, ટીબી, લોહીની ઉણપ, અનિમિયા, સિકલ સેલ, આંખની તપાસ, સગર્ભા સ્ત્રીઓની ખાસ તપાસ, રસીકરણ, આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ જેવી સેવાઓ આપવાનો છે. આ અભિયાન સિવાયના દિવસોમાં પણ આ સેવાઓ આ હોસ્પિટલ ખાતે ચાલુ જ રહેશે. હવે આજના કેમ્પમાં ઉપલબ્ધ સેવાઓમાં ફિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ, બાળકોના ડોક્ટર, સર્જન ડોક્ટર, કાનના ગળાના ડોક્ટર, માનસિક રોગના ડોક્ટર, આંખના ડોક્ટર, ચામડીના ડોક્ટર, દાંતના ડોક્ટર ઉપલબ્ધ છે. સાથે લેબોરેટરી સેવાઓ અને એક્સરે, સોનોગ્રાફી પણ ઉપલબ્ધ છે. તો આ કેમ્પનો મુખ્ય આશય આપણા વિસ્તારના લોકો વધુમાં વધુ આ ઉપલબ્ધ સેવાઓનો લાભ લે એ આશય છે. ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ એક મહિલા અને બાળકો માટે સ્પેશિયલ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સ્ત્રી રોગના નિષ્ણાંત, બાળકોના ડોક્ટર, કાનના ગળા વિભાગ, ફિઝિશિયન, ચામડી વિભાગ, દાંત વિભાગ, આંખ વિભાગના આ ડોક્ટરો હાજર છે. તેમજ આ કાર્યક્રમ હેઠળ તમામ વયની મહિલાઓ અને બાળકો માટે સુગર, બ્લડ પ્રેશર, મોઢાના કેન્સર, ગર્ભાશયના કેન્સર, સ્તન કેન્સર, ટીબી, લોહીની ઉણપ, આંખની તપાસ, સગર્ભા મહિલાઓ માટેની તપાસ જેવી સેવાઓ ઉપલબ્ધ છે. આ અભિયાન સિવાયના દિવસોમાં પણ સરકારી હોસ્પિટલ બારડોલી ખાતે આ સેવાઓ ચાલુ જ રહેશે.